તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. મસ્ત સવાર પડી અને વાગ્યા છે સવારના 7-8. આપણે ઉઠી જાય. નિત્ય છે, નિત્ય જ રીહોણો કમાને તેરીને લઈ જાઓ ને તો હું આવું ઘરમાં. હા જગો, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાધીશ. શું કહે આપણે નિત્ય જ રીહોણો જગો? લે હું તેલ લઈ લે પગા વાગ ગાઈ જા ને આ કુકરોડી હોય. તો ગાઈઝ નિત્યરાજ ને અમે ચાપીએ બે જઈએ. જો એ નિત્યરાજ, એ નિત્યુ યાર નિત્ય જ રીહોણો હો. જો એનો જ વાટકામ ચા પીવાનો, આ વાટકામ ચા ના પીવો એટલે એનો સ્પેશિયલ વાટકો ને નિત્યરાજ. ભાઈ રિસીવર તો તમે બંધ ચાલુ નહીં કર્યું. જો જો પહેલી જોબ પાડતા હો પહેલી એ પહેલી તો એ પાડો દોરા પ્લગ વાળી પારાઈ દઈએ. બસ પારો બસ આવી જાઓ. હા ભૂલી ગયો તો ને. ગુડ મોર્નિંગ, જય માતાજી. હા જો થયું ને ચાલો. ગાઈસ આમાં નિત્ય છે ને આ વાટકામાં ચા પીઓ ડેલી, બીજો ચા વાટકો ના જો. નિત્ય બીજામાં ચા ના પાવા નહીં જગો. આમાં ચા પીવાનું. ના બહુ છે એટલું બહુ 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 નહીં જાગું. હા તો ગાઈ જોજો ગરમ વાળી જોજો, ઠંડુ જ છે પિંકી. તો ગાઈ જો માં નિત્ય તો સ્કૂલમાં હેડ્યો નહીં નિત્યરાજ. નેન્સી ને હાર અને જો ગાઈ નેન્સી યાર આવું લીધું. તમારું કોમ બસ ખાવાનું બની ગયું. હા ના હવે ના વધુ એવું વાંધો નહીં તે અત્યારે તો ફાઈના ઘેર જવાનું. એવું ઈસકો ઇન લઈ જાય બરોબર. હજુ તો વાળા ખાઈશું નાશું જોશું તો ટાઈમ થઈ જશે. વાત સાચી નહીં બરોબર. તું ગલે લો ખાલી થેલા મેં. ચાલ. અરે મમ્મી બાય 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 નંદી ને આયા બાય બાય મને નંદી ને આયા તને આ તો ખાલી તો કરી બનાવી બાજી રોટલા બનાવી. અરે મમ્મી નંદી ને દવાનું વાત મને. જય માતાજી ને હાર હે ને તારે ચાલ જવાનું ખબર હે. હા હા જય માતાજી. નવા તે ટોપી પહેરે ને ટોપી માથે પછી તને ટોપી પહેરી તાણે જવાનું તારે. પણ એ નહીં તારે ટોપી જ પહેરવાની નહીં. ખબર આપણે જેતા મોરી નેન્સી ને ટોપી પહેરાઈ હતી તને યાદ? તો ગાઈ ચલો આપણે હમણાં મૂકી આવીએ નેન્સી ને નિત્યરાજ બેન નહીં નિત્યરાજ. ગાઈ ને કહી દે ટાટા કહી દે. હા મૂકવા હું લઈ જઈ ટાટા કહી દેજો ગાઈ રહી ગઈ. હા જો ખુશ થઈ ગઈ ને કે કહી દે ગાઈ ને કે હું જાઉં સ્કૂલમાં કહી દે કે નેન્સી કહે ને સ્કૂલમાં જવાનું. હાય તો ચલો ગાઈઝ મળીએ પછી. તો ગાઈઝ ફાઇનલી આપણે આમ જઈએ ચકુના ફાઈના ઘેર. ચકુ તૈયાર થઈ ગઈ. આપણે ટ્રેક્ટર તો એટલે મૂક્યા અને આપણે જઈએ. જો ચકુ તૈયાર જ છે નહીં જવું નહીં. હવે હું બાઇક પાછું વાળ લો. તો ગાઈસ જો બાઇક પાછું પાડે છે દેખો. ફોન તારો ફાવ જ છે તો મને બધું એ એક સેલે બાઇક ચાલુ થઈ ગયું ગાઈસ. અને આપણે થોડો બપોરે લીધો બે અને નીચેનો કપડો અને ચંપલ. તો જુઓ ગાઈસ હવે હેડ્યો અમે બહુ દૂર જવાનું નહીં. આપણે કોઠી જવાનું કૃષ્ણનગર કોઠી હસોરી જોડે આવી. અને સ્કૂલમાંથી લેવાનો છે પાછું. આ તો વહેલા હેડ્યો છે લેટ થયું નથી ટાઈમ થઈ ગયો છે. નિત્યરાજ છૂટી જશે હવે અને અમે પહોંચી જશે. બોલો ને બોલતા નહીં એટલે બોલું તો હું બધું વાતો કરે કે મને મગજ પછી બોલું. હા બોલો હા ભાઈ આપણે તો કહેજો પછી સત્રે લઈ આવું. ના ના તો ચાલો ગાઈસ હવે આપણે જઈએ અને પછી તમને ઘરની બતાવીએ બધાની મુલાકાત કરાવીએ આપણે. જય માતાજી. ચકુન ખાઈનું ઘર
ગાય ચકુને બેઠા હે વાતો કરીને ફરીને બે અને અત્યારે જ ફરવસમાં આવે અરે ચકુન ફરી ચકુ બેઠી ચકુ શું કરે ફોનમાં નિત્યરાજ મમ્મી કરે ફોટા બતાવવા હા ના ફોટા બતાવવા હા ચકુન કોમ શું હોય સાડીના ફોટા બતાવવાના હોવા નહીં ગાઈસ જોરદાર સ્કેમ થઈ ગયો જોરદાર આવી તો તમાર નિત્ય એ ગાઈસ નિત્યરાજે પેન્ટ ઊંધું પહેરીએ અરે કીજો આગળ આવી ગયો જો ચેન પાછળ આવી ગઈ જોરદાર સ્કેમ થઈ ગયો નિત્યરાજ જોડે એવું કઈ બોલવાનું ના હોય ભાઈ કોઈ લે પપ્પા પાર્સલ આવ્યો લાય તો જોવો દે તો બેટા શું આવ્યું પાર્સલમાં મમ્મી રે આવા દે તો ના ખબર પડે આ તો ઇંગ્લિશમાં પપ્પા કાલે મને હાલમાં મીટિંગ છે તમે આવશો બેટા મારા મેરે આવશે ને કારણ કે રજા નહીં અને મારા મેરે આવો નહીં તું તાર મમ્મીને લઈ જજે નહીં પપ્પા મારી મેડમ બધું ઇંગ્લિશ બોલશે મમ્મીને કઈ ખબર નહીં પડે તો મારે જ આવવું પડશે ને કે હું કાલે સ્કૂલ નહીં જાઉં એ છોકરું કહેવાય તું ખોટું ના લગાડતી હો એ હું ખોટું કે એ સાચું જ કે હે ને હું થોડી ભણેલી હોત તો તમારે ટેકો થઈ જાય એટલે આ મારી સોઈ લેશન કરે હ મારી સોઈ બહુ મોટી થઈ ગઈ નહીં હોશિયાર પણ નહીં તારા હજી છે ને બેટા ઘણું શીખવાનું બાકી છે અને હજી બધું ઘણું બધું સમજવાનું પણ બાકી છે તારા મમ્મીને ઇંગ્લિશ નથી આવડતું એટલે બેટા તને શરમ આવે નહીં તું તારા મમ્મીને તારી બેનપણી વખત મળાવતી નહીં તું તારા સ્કૂલમાં નથી લઈ જતી તારા મમ્મીને ઇંગ્લિશ નહીં આવડતું ને બેટા તો એ આપણા ઘરના બધા પ્રોબ્લેમ સોલ્વ કરે તું બેટા બીમાર હોય ને તારા મમ્મી આખી રાત તારી સેવા કરે અને તને દવાખાને લઈ જાય તને સમયસર દવા પાય છે તારું હોમવર્ક કરે છે ને તારું મનગમતું ખાવાનું બનાવે તને ખબર હે બેટા માં છે ને માં એ 100 શિક્ષકોને બરાબર કહેવાય તને ખબર બેટા આપણી બધી મુશ્કેલીઓના પ્રોબ્લેમ કોણ સોલ્વ કરે ભગવાન ધરતી પર આવી નહીં શકતા એના માટે તો મા બાપનું બનાવ્યા ભગવાનને મા બાપ છે ને બેટા એ જ આ ધરતી ઉપરના ભગવાન છે સારું હતું ને બેટા તું લેશન કરો બેટા હું એ તો ભગવાનનું અપમાન કરી દીધું જઈને હું સોરી કહી આવું મમ્મી સોરી ગાઈ જો ચક્કુ બપૈયું કાપે હે બહુ દિવસથી બપૈયું ખાધું નહીં હા કે બપૈયા હતો એવું ત્યાં તો કીધું ખાઈ લે બપૈયું ચાલે આવું કર્યું રે તાન સોલવાનું નહીં નવ ચપ્પુ ચો મૂક્યો કઈ નિત્ય ને આ તો બધો અભિહાલ નહીં બન તૈયાર થયો નહીં આ તો બામાની મને રજા હતી ને કે મને મુખી ખાવી મને મુખી બને સાચું બેટા હોગી ખાવી તાર શું જોઈશે અને બીજું એકલા ગોળથી બના અને લોટ નાઈ તાના અને લોટ ની બના છોકરી પૂછો મમ્મી ઘઉંનો લોટ અને તેલ જીનું એટલે આ જીતો નહીં આપણે જીતું આપણને ચાલે 12 છોકરા આવું કરે તું તાર બેન ને બનાવી દી નહીં તાર બેન પર નહીં આવડતી હો કોઈ વાત કે આવડે બે સાચું કે તું બેન ને પૂછીને આવજો કે બેન કે ઉખડી બનાવવાની બેન કઈ જો બપૈયું જોરદાર કાઢી દે દોણા બધા બહાર બિયારણ તું તો નાખી દેવાનું પા ઉગી જાય
તાણ ગોતી અંદર નાખીને પછી પોની હતી બહુ મોટો થઈ જાય ના થાય થાય એ તો ઉપર નાખી દેવાનું ઉગી જાય ઓટોમેટિક ઉપર નાખવાના ના લ્યા તો ગાઈ જીને બપોર ખાવું એ અમારે ઘેર આવજો ને જવું મમ્મી ઉગાવ ઢગલો બપૈયા બાર તો જો ને બધા બપૈયા જ છે મમ્મી ભાઈ હા બાપા ઉગાવવા માટે માટી ગાતો ગોતી માટીમાં નાખી દેવાનું પેલોમાં છોકરા હા આમાં તું માર્યા ગુનો પણ આવું કાપે નહીં તો ઉપર કાપ્યા પછી તો ગાઈ જો આવું બપૈયું હોય એકદમ પેલો મારે કાપે કાપેમાં છોકરા